નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે શું શેર માર્કેટની અંદર તમે ઇન્વેસ્ટ કરો છો? જો તમે કરો છો તો તમે ચોંકી જજો, કારણ કે તમારા ઉપર આવી શકે છે એવા ફ્રોડ કોલ. અને આ ખાલી ફ્રોડ કોલ પૂરતી જ વાતચીત નથી, પરંતુ આપણા થરાદના 4 યુવકો એ 460 કરોડના ફ્રોડમાં પકડાયા. મિત્રો, શેર માર્કેટમાં નફો રળવાની લાલચ આપી અને લોકોને પૈસાનું ઇન્વેસ્ટ કરતા હતા. કેવી રીતે પોલીસે એને પકડ્યા, સમગ્ર ઘટના શું હતી ને કેવી રીતે લોકોને ફસાવી અને આ ઠગોએ 460 કરોડ રૂપિયાની ઠગી કરી. મિત્રો, કોઈ 1-2 કરોડની વાતચીત નથી, પરંતુ 460 કરોડ રૂપિયાની ઠગી કર્યા બાદ પોલીસે આ ઠગોને પકડી પાડ્યા. તો જેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયોની અંદર નવા આવ્યા હો તો ચેનલને લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. વાતચીત કરવી છે થરાદના 4 યુવકોની. 4 યુવકોના હું તમને નામ ગણાવી દઉં છું. તો પહેલાનું નામ છે રામાભાઈ લાલજીભાઈ પંડ્યા, રહે થરાદ. ત્યારબાદ દર્શનકુમાર હરેશભાઈ પુરોહિત, રહે થરાદ. ત્યારબાદ અમૃતભાઈ હમીરભાઈ જોશી, રહે પાઘરી. અને રઘુભાઈ પુરાભાઈ પાંડવ, રહે ભુરિયા. આ 4 લોકો એ થરાદની વિસ્તારના છે. આ લોકોએ એવડું મોટું સ્કેમ કર્યું કે જ્યારે ગાંધીનગર સાયબર પોલીસે આ લોકોને થરાદની ધરપકડ કરી ત્યારે સંપૂર્ણ લોકો ચોંકી ગયા કે 460 કરોડનું ફ્રોડ. મિત્રો, 5 કરોડનું ફ્રોડ તમે સાંભળ્યું છે, 2 કરોડનું ફ્રોડ તમે સાંભળ્યું છે, પણ તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય કે 4 વ્યક્તિઓ ઓનલાઈન 460 કરોડનું ફ્રોડ કર્યું. તો કેવી રીતે ફ્રોડ કર્યું એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. ડિટેલમાં ચર્ચા કરીએ તો આ લોકો શું કરતા હતા, એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું હતું. એ ગ્રુપની અંદર વિવિધ પ્રકારના લોકોને એડ કરતા હતા. એડ કરવાના માધ્યમો હતા લિંક. તમારા વોટ્સઅપની અંદર લિંક આવે, લિંકની અંદર તમે ટચ કરો એટલે તમે સીધા એક ગ્રુપની અંદર એડ થઈ જાઓ. એક ગ્રુપની અંદર એવું હતું કે શેર માર્કેટમાં કેવી રીતે નફો રળી શકાય. થોડી વાર પછી એમાં જે લોકો હતા એમાંથી વારંવાર ઘણા બધા લોકો સ્ક્રીનશોટ મૂકે કે મને આજે આટલો નફો થયો, મને આજે આટલો નફો થયો. આ બધું જ ફ્રોડ હતું. એમના એક નહીં, આવા કેટલાય એકાઉન્ટો ચાલતા હતા, જે એકાઉન્ટોના માધ્યમથી એમના લગભગ 100થી વધારે ફોન એ આમાં લિંકેડ હતા. તો 100થી વધારે જે ફોન લિંકેડ હતા એ અલગ અલગ નામથી અલગ અલગ થઈને એમાં ખોટા સ્ક્રીનશોટ મૂકવામાં આવતા કે ભાઈ મને આજે ટ્રેડિંગ એપની અંદર આટલો બધો નફો થયો, અને સ્ક્રીનશોટ મૂકે, પછી બીજો મૂકે કે મને આટલો નફો થયો, તો માહિતી માટે મેં આ જગ્યાએ કોન્ટેક્ટ કર્યો હતો, તો આ જગ્યાએ કોન્ટેક્ટ કરો. આવું ગ્રુપની અંદર ચલાવી અને એક એપ ચાલુ કર્યું હતું. એ એપનું નામ હતું બુક ક્રિએટ. આ એપ લોકોને ડાઉનલોડ કરાવતા. બધા જ એવું જ કહેતા કે આ એપના માધ્યમથી આ ફાયદો થયો છે, એટલે આ એપને ડાઉનલોડ કરો. એટલે લોકો આ એપને ડાઉનલોડ કરતા. આ એપને ડાઉનલોડ કરી અને ત્યારબાદ વાતચીત કરતા. તો આ લોકો એવું કહેતા કે અમે તમને ફાયદો કરાવી આપીશું શેર માર્કેટને, અમે કહીએ એ પ્રકારે તમે રોકાણ કરો, અમે કહીએ એ પ્રકારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. તો વાતચીત એવી હતી કે જે જગ્યાએ અલગ અલગ પ્રકારના ટ્રેડિંગ એપ ચાલતા હોય છે એ રીતે અમને પોતાનું એક ટ્રેડિંગ એપ બનાવ્યું હતું. હવે વાતચીત તમે સાંભળજો મિત્રો. જે ટ્રેડિંગ એપની અંદર આ રોકાણ કરાવવા જઈ રહ્યા હતા એવું કોઈ ટ્રેડિંગ એપ એ અવેલેબલ જ નથી. આ જે ટ્રેડિંગ એપ જે અમને બનાવ્યું હતું એકદમ ફ્રોડ હતું. ફ્રોડ એટલે ટ્રેડિંગ એપનું નામ હતું રૂક ક્રિએટ કરીને ટ્રેડિંગ એપ હતું. હવે આ ટ્રેડિંગ એપ એ કોઈ એપ જ ન હતું. આ એપને ડાઉનલોડ કરાવી અને એપની અંદર માધ્યમથી શેર માર્કેટિંગનું આખું એનાલિસિસ એમને બનાવેલું હતું. કયો શેર ક્યાં જશે, કોનો શેર ક્યાં લેવાનું, બધું જ ફેક બનાવેલું. હવે લોકો આમાં પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરતા. તો પૈસા લોકોને વાતચીત કરીને આ એપની અંદર પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરાવતા. તો પૈસા કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરાવતા? આમાંથી 2 વ્યક્તિઓ છે, રામાભાઈ લાલજીભાઈ પંડ્યા, દર્શનકુમાર હરેશભાઈ પુરોહિત. આ બંને વ્યક્તિઓ ફોન કોલ અને એની માહિતી સંભાળતા. ત્યારબાદ વાતચીત કરીએ તો દર્શનકુમાર અમૃતભાઈ હમીરભાઈ જોશી, રહે પાઘરી, અને રઘુનાથભાઈ પુરાભાઈ પાંડવ, આ બંને ખાતાઓનું મેનેજમેન્ટ કરતા. ખાતાઓનું એટલે અલગ અલગ લોકોની બુક લઈ આવતા. બુક એટલે કે પાસબુક લઈ આવતા, ચેકબુક લઈ આવતા, અને એ બધી જ ચેકબુકોની અંદરથી એમના જોડે રાખીને અલગ અલગ પ્રકારના ખાતાઓની અંદર ઇન્વેસ્ટ કરાવતા. અલગ અલગ પ્રકારના ખાતાઓની અંદર ઇન્વેસ્ટ કરાવી અને પૈસા તાત્કાલિક ચેકથી ઉપાડી લેતા. એટલે કે આ ઈસામોને જ્યારે પોલીસે પકડ્યા ત્યારે એમના જોડેથી 126થી વધારે ચેકબુકો મળી આવી, અને એ પણ અલગ અલગ ખાતાની. આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું અને બહુ ટાઈમથી ચાલતું હતું. લગભગ ગુજરાતની અંદર જ આ લોકોએ 3 કરોડ
ને 90 લાખ રૂપિયાનું કૌભાંડ કર્યું. પરંતુ ગુજરાતને જોઈ અને આ લોકો અટક્યા નહીં. ત્યારબાદ વાતચીત કરીએ તો કર્ણાટક, હરિયાણા, આવું વાતચીત કરીએ તો 10થી વધારે રાજ્યોની અંદર આ લોકોએ કૌભાંડ કર્યું. આ લોકોનું કૌભાંડ એટલું મોટું થઈ ગયું કે 10 રાજ્યોની અંદરથી આ લોકોના રિપોર્ટ એ પોલીસને મળવા મળ્યા. અને લગભગ 428 રિપોર્ટ મળ્યા બાદ પોલીસ જાગી. પોલીસે આ વિષયની તપાસ કરી તો આ વિષયની તપાસની અંદર લગભગ આ ટ્રેડિંગ એપથી આ લોકોએ 460 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. કારણ કે એકવાર તમારે અંદર પૈસા નાખવાના, ત્યારબાદ એ તમને કહે કે અમે તમને નફો કરી આપશું. નફો પણ તમને કરાવે, નફો પણ તમને બતાવે, પરંતુ બધું જ બતાવવાનું હતું. એ ટ્રેડિંગ એપની અંદર જેને પણ પૈસા નાખ્યા એના પૈસા પછી પાછા નીકળતા નહીં. એ ટ્રેડિંગ એપમાં નાખેલા પૈસા એ કોઈ પણ ખાતાના માધ્યમથી, બેંકના માધ્યમથી ઉપાડી લેતા હતા અને લગભગ 126 એમના જોડે જે ચેકબુકો હતી એનાથી આ કરતા હતા. એટલે કે આની અંદર ઇન્વેસ્ટ કરેલા કોઈ પણ પૈસા કોઈને નીકળ્યા નહીં. અલગ અલગ રાજ્યોની અંદરથી રિપોર્ટ થઈ રહ્યા હતા, જેમાં ગુજરાતમાંથી 3, કર્ણાટકમાંથી 10, હરિયાણામાંથી 5, મધ્યપ્રદેશમાંથી 3, ત્યારબાદ વાતચીત કરીએ તો આંધ્રપ્રદેશ અને અલગ અલગ પ્રકારના યુપી, બિહાર, ઘણી બધી જગ્યાએથી આ લોકોની ખિલાફ 428 પ્રકારના રિપોર્ટ થયા. અને આ રિપોર્ટના આધારે પોલીસ જાગી. સાયબર ક્રાઇમનો જે એપ હતું એ એપના માધ્યમથી એની લિંકોથી ગોતી અને ગોતવાનો ટ્રાય કર્યો. ત્યારે એમને ખબર પડી કે આ લોકોએ તો આખું વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. જ્યારે ગ્રુપની માહિતી મળી તો ગ્રુપના માધ્યમમાં જોયું તો ગ્રુપની અંદર આ લોકો ખોટા સ્ક્રીનશોટ મુકાવી, ખોટો નફો બતાવી અને શેર માર્કેટની અંદરથી બેવકૂફ બનાવવાની સ્કીમો શોધતા હતા. જ્યારે આ લોકોની ધરપકડ કરવામાં આવી એ પહેલાં પોલીસે એમની ધરપકડ કરી. જ્યારે થરાદની અંદર પોલીસ સ્ટેશનની અંદર લાવ્યા ત્યારે થરાદ આજુબાજુ વિસ્તારના લોકો હતા, થરાદ આજુબાજુના ગામના લોકો હતા. જ્યારે એમના ગામના લોકોને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે એ કહ્યું કે આ ચારેય ખાસ કોઈ આ જગ્યાએ રહેતા નથી. 4 બહાર રહે છે અને એ ત્રણ જણાની તો ખબર નથી, પણ એક ચોથા ઉપર તો રાજસ્થાનમાં એકવાર દારૂનો કેસ પણ થયો હતો. તો એવી બાબતોની અંદર ચારેય ગામની બહાર રહેતા હતા, ફરાર હતા. એટલે ગામ લોકોને આ વિશે કોઈ માહિતી નથી. પરિવાર લોકોને પૂછવામાં આવ્યું તો પરિવાર એ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો છે, એટલે પરિવારને પણ આ લોકોની કોઈ પણ માહિતી નથી. ત્યારબાદ ગાંધીનગર સાયબર પોલીસ આવી અને અહીંથી એ લોકોને લઈ ગઈ. હવે મિત્રો વાતચીત અત્યારે એ કરવી છે કે અત્યારે શેર માર્કેટનું એક ગોડું ઘેલું લાગે એ પ્રકારનું લોકોની ઉપર એનું ભૂત ચડેલું છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો આટલા પૈસા મળશે. કોઈ એપની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, ટ્રેડિંગ કરતા હોય, આના શેર ખરીદો તો આટલા પૈસા થઈ જશે. છેલ્લા 3 વર્ષથી મેં જે જાણું છું ઘણા બધા લોકોએ શેર માર્કેટિંગની અંદર ઇન્વેસ્ટ તરફ આગળ વધ્યા છે. શું તમને લાગે છે કે બધા લોકો નફો જ કરતા હશે? આમાં એક કેવું છે કે લોકો નફો કરે તો એના સ્ક્રીનશોટ મૂકે, સ્ટેટસ મૂકે, આવું બધું મૂકે એટલે લોકોને એમ કે શેર માર્કેટની અંદર બહુ જ બધા લોકો પૈસા કમાઈ રહ્યા છે. અને આ જ વળગણના લીધે ઘણા બધા લોકોએ રિયલમાં શેર માર્કેટિંગ કરીને પણ પૈસા ખોયા. મિત્રો, શેર માર્કેટિંગ એક પ્રકારનો સટ્ટો જ છે. શેર માર્કેટિંગ એ ખાલી લોકોને શેરની અંદર ઇન્વેસ્ટ કરાવવી અને ઇન્વેસ્ટમેન્ટ વધી જાય છે, ત્યારબાદ જે બહારના ફોરેન લોકોનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે એ બધા જ લોકો ત્યાંથી પૈસા લઈ લેતા હોય છે અને ત્યારબાદ તમારા પૈસાનો શેર ડાઉન થઈ જાય છે, જેથી તમે પૈસા ન ઉપાડી શકો કે ન કરી શકો. એકવાર જ ખાલી શેરની અંદર ફુગાવો બતાવવામાં આવે છે. બતાવવા એટલા માટે આવે છે કે જેમ તેમ કરીને તમે શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો. તો આવી બધી સ્કીમો ચાલતી હોય છે. ત્યારબાદ ઘણા બધા ફોન તમને બ્રોકરોના આવતા હોય છે કે અમે તમને આ રીતે શીખવાડીએ, આ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરો, આ રીતે. જો એ તમને શીખવાડે અને એ જો કરી શકે એમ હોય તો પછી તમારા જોડે શું કરવા ઇન્વેસ્ટમેન્ટ કરાવે? એ ખુદ જ શેર માર્કેટની અંદર જઈને ઇન્વેસ્ટમેન્ટ ન કરે. એ તમને કહે કે હું તમને લાખ રૂપિયા કમાવી આપીશ શેરમાંથી દર મહિને, ખાલી હું કહું છું એ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો. તો એ ખુદ ઇન્વેસ્ટમેન્ટ કરીને કેમ કમાઈ નથી લેતા? તમારા જોડે કેમ કમાય? તો કમાય એટલી ઘડીએ તમારામાંથી કમિશન મારે. કારણ કે શું અઠ્ઠે ગઠ્ઠે વાળો ધંધો છે. કાં તો છપ્પા પડે, કાં તો કંટા પડે. ટ્રીમકો સુલાડો એટલે આ એ રીતની વાતચીત છે. કાં તો ફાયદો થાય, કાં તો નુકસાન થાય. એટલે ફાયદો થાય તો એનો ભાગ, નુકસાન થાય તો કે એમને કંઈ હાલવાનું થાય નહીં. એટલે આ રીતે કરીને એ લોકો તમારા જોડેથી પૈસા ઉઘરાવવાનું કાર્ય કરતા હોય છે. એટલે મિત્રો પ્લીઝ
તમે બચતા રહેજો અને શેર માર્કેટની અંદર કોઈ પણ આવા કોલ આવે, આવા ફરજી કોલ આવે, કોઈ આવા ફરજી એપ હોય તો એનાથી તમે બચતા રહેજો. અને હું તો કહું છું કે બિલકુલ પણ આ પ્રકારની એપો કે આ વિષયની અંદર કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ન કરતા, ન કે તમને ભવિષ્યની અંદર પૈસાનું ખૂબ જ મોટા પ્રમાણની અંદર નુકસાન થઈ જશે. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી ને મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. નમસ્કાર.